સુરતના નાસિરનગર ડિમોલેશન બાદ બોલાવવામાં આવેલી હાઈ લેવલ બેઠક હવે નવા વિવાદમાં ધરાઈ છે. બેઠકમાં સવાલ કરવા પહોંચ્યા પત્રકાર સાથે ગેરવર્તણૂક આક્ષેપો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. સુરતના વેડર નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલેશન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આ મુદ્દે મનપા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એક હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા મનપા કમિશનરે કરી હતી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ હોદ્દેદારોને હાજર રહેલા સૂચના આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ડિમોલેશનની કાર્યવાહી અને આગામી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે બેઠક બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે. માહિતી મુજબ બેઠક અંગે સવાલ પૂછવા પહોંચાયેલા પત્રકારો સાથે પોલીસ અને મનપાના માર્શલો દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના પણ આક્ષેપ સામે થયા છે. ઘટનાને લઈને પત્રકારોમાં રોષ જોવા મળ્યો હતો. કેટલાક પત્રકારે ફરજ દરમિયાન અવરોધ ઉભો કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે. બીજી તરફ અધિકારીઓ તરફથી આ મામલે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. પત્રકાર સાથેના વર્તનને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાને પગલે જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી રહી છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શરમ છે મોઢા પર ભાઈ મારે કોઈ મેટર જ ભાઈ બોલવા જોઈએ કેમ ભાઈ મારે જોવા નહીં આવે કેમ આઈડી માંથી નથી આવ્યા ભાઈ હું કઈ આઈડી માંથી આવ્યા કે હું નહીં લોકલ માણસ શરમ વગરના શરમ છે લોકલ માણસ છો તમે લોકલ માણસ છો બીમારી છે માનસિક રોગી છો હસી માનસિક રોગી છો માનસિક રોગી છો એવું જ કહી હસી રહ્યા આ તો ઘરે બેસો માનસિક રોગી હોય તો ઘરે બેસો ભાઈ આ તે તમારો હક તો નથી તો કોનો હક સાહેબ તમારો બી હક નથી વિડિયો લેવાનો હક છે તમારો બી હક નથી વિડિયો લેવાનો હા અત્યારે શું કરો માનસિક અમે તો રોગી અમે છે ઘરે બેસો તમે શું કામ નથી શરમ નથી બોલવા પર હસો છો વિડિયાકરની ઉપર તું વિડિયો બનાવે છે તમે સૌથી પહેલા તમારું નામ બોલો હે તો તમે સૌથી પહેલા તમારું નામ બોલો પહેલા નામ બોલો પહેલા નામ બોલો લોકલ છો ને ઓ સાહેબ તમે આતંકવાદી છો અમને એવું લાગે છે હશે હશે હા તો અમને લાગે છે તમે આતંકવાદી છો તમારો આધાર કાર્ડ સર બતાવો જવા દો ને પછી મારે કંટ્રોલમાં ફોન કરો હા તો બરાબર ના ના કરો